જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજની આપણી આગળની નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે। એકદમ નવી રેસીપી બેસનનું ખાટું શાક। તો આને બનાવવા માટે આપણે શું જોઈએ આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે એક વાડકી ચણાનો લોટ લીધો છે, ત્યારબાદ મરચાંની પેસ્ટ લીધી છે, સમારેલા લસણ લીધા છે, એક ડુંગળી સમારેલી લીધી છે, એક વાડકી છાશ લીધી છે, ધાણા લીધા છે, અડધી ચમચી રાઈ લીધી છે, ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને અડધી ચમચી મીઠું લીધું છે। તો ચાલો મિત્રો, સરસ મજાનું બેસનનું ખાટું શાક કેવી રીતે બને છે તમને બતાવું। તો પહેલાં આપણે ચણાના લોટમાં એક વાડકી છાશ નાખી દઈશું અને લોટને બરાબર હલાવીને ઓગાળી દઈશું। ત્યારબાદ આપણે એક કઢી લઈશું અને તેની અંદર 3-4 ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું, રાઈને તતળવા દઈશું। રાઈ તતળી ગયા બાદ આપણે તેમાં લસણના કટકા નાખી દઈશું। ત્યારબાદ તેમાં મરચાંની પેસ્ટ નાખી દઈશું। ત્યારબાદ એક સમારેલી ડુંગળી નાખી દઈશું। ત્યારબાદ બધું હલાવીને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું। ત્યારબાદ છાશમાં નાખીને ચણાનો લોટ જે ઓગાળ્યો હતો તે આમાં નાખી દઈશું। હવે બધું હલાવીને બરાબર મિક્સ કરી દઈએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ રીતે બનતું હોય છે સરસ મજાનું બેસનનું ખાટું શાક। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। ત્યારબાદ તેમાં એક વાડકી જેટલું પાણી નાખીશું। તો મિત્રો, આ રીતે બનતું હોય છે સરસ મજાનું ખાટું ટેસ્ટી બેસનનું શાક। તમે પણ બનાવવાનો પ્રયત્ન કરજો અને તમને અમારી બનાવેલી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં કહેજો કે તમને અમારી બનાવેલી રસોઈ કેવી લાગે છે તે। આપણે 2-5 મિનિટ લોટને બરાબર બફાવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેસનનું ખાટું શાક તૈયાર થઈ રહ્યું છે। તો આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે। તો તેની પર હવે થોડા ધાણા નાખી દઈએ। તો તૈયાર છે આપણું સરસ મજાનું ટેસ્ટફુલ બેસનનું ખાટું શાક। મિત્રો, તમે પણ આને બનાવવાનો પ્રયત્ન કરજો અને તમારા સહપરિવાર સાથે ખાવાની મજા માણજો। આને રોટલા સાથે પણ ખાઈ શકાય, ભાખરી સાથે પણ ખાઈ શકાય અને રોટલી સાથે પણ ખાઈ શકાય। તો બનાવજો, ખાજો અને મજા કરજો। ખાટું બેસનનું શાક।